ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષ પરમારને ટિકિટ આપતા હર્ષ પરમારે પોતાના નિવાસસ્થાન તેમજ ચિખોદરા ખાતે માતાના મઢ અને મહાદેવના દર્શન કર્યા અને માથું નમાવી આશીર્વાદ મેળવ્યા। હર્ષદ પરમાર જિલ્લા ભાજપ કમલમ ખાતે પહોંચતા જિલ્લા પ્રમુખ સંજય પટેલ, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ભાજપના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા। અહીંયા હર્ષદ પરમાર ભાવુક બન્યા હતા। હર્ષદ પરમારે 50,000થી વધુ મતની લીડ સાથે વિજય થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પહેલા તો રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી જે છે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, તો મારી પસંદગી કરીને મને જે ટિકિટ આપી છે એ બદલ હું પહેલાં તો સૌનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એ વિશ્વાસને લઈને હું વિસ્તારમાં પ્રજાજનો વચ્ચે જઈ અને મતની માગણી કરીશ અને એમના વિકાસના કામો જે કંઈ પણ બાકી હશે તેને પૂરા કરવાનો પૂરી રીતે પ્રયત્ન કરીશ અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા મને સારી એવી બહુમતી જીતાડશે એવી આશા સાથે પક્ષના નેતૃત્વ માટે હું એટલું કહીશ કે જે મારા પર ભરોસો રાખ્યો છે એ આજે અને વર્ષો પછી પણ પક્ષને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે થશે એવું કોઈને કામ કરવા પણ નહીં દઉં અને કરીશ પણ નહીં। અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આગળ વધે એવી આશા સાથે હું પ્રજા કરું છું।